નમસ્તે, મારું નામ પટેલ કલ્પેશભાઈ જયંતિભાઈ. હું ત્યાંથી વતની. હું 25 વીઘામાં ફુલાવરની ખેતી કરું છું. હું 30 વર્ષથી ફુલાવરની ખેતીમાં જોડાયેલો છું અને આ ખેતરમાં 30 વર્ષથી ફુલાવર છે રસું જ મેં વાવેલું નથી અને ફુલાવર એક મારો શોખ છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણી વચ્ચે છે કલ્પેશભાઈ પટેલ કે જે છેલ્લા 25 થી 30 વર્ષથી ફક્ત ફ્લાવર અને ફુલાવરની ખેતી કરી રહ્યા છે અને જે આપણે બતાવશે કે નર્સરી મેનેજમેન્ટથી લઈને એટલે કે ધરું ઉછેરવાથી લઈને લાસ્ટ હાર્વેસ્ટિંગ આવે ત્યાં સુધી ખૂબ જ માવજતની જરૂર રહે છે. તો આપણી જોડે છે કલ્પેશભાઈ પટેલ, જેમને આપણે સૌ પ્રથમ આપણે ફુલાવરની ખેતી વિશે જાણીએ એ પહેલા આપના સૌનો દિલની વાત એટલે કે આમાં કમાણી કેટલી, તો સૌ પ્રથમ એની વાત કરીએ. તો નમસ્કાર કલ્પેશભાઈ. નમસ્તે. તો સૌથી પહેલા આપણે એ બતાવો, કેમ કે બધાને એવું ધંધો નાખતા પહેલા પ્રોફિટ કેટલો થાય, તો આ આપણે વીઘામાં તમારો હાઈએસ્ટ અર્નિંગ આજ સુધીનું કેટલું રહ્યું છે? વીઘામાં તો ભાવના હિસાબ ઉપર હોય છે બધું. વજન ભાવ વીઘા 3 લાખનો બી થાય, તાલ આવે તો 3000નો બી થાય. બરોબર. તો નહીં હજુ સુધી તમે હાઈએસ્ટ જે રેકોર્ડ હોય કે તમારી ટોટલ જમીન કેટલી 24 વીઘાની આસપાસ છે, રાઈટ? 25 વીઘા જેવી. તો 24-25 વીઘામાંથી હાઈએસ્ટ તમે આજ સુધીનું ફ્લાવર કેટલું વેચ્યું હશે? મેં 78 લાખનું ટર્નઓવર કરેલું એક વર્ષે. 78 લાખનું એક વર્ષે. અચ્છા, એક વર્ષે 78 લાખનું ટર્નઓવર કરેલું છે. એટલે એમાં હજુ દવા ખાતર બધું કાઢીએ તો નેટ પ્રોફિટ અરાઉન્ડ કેટલું બચે એક ખેડૂતને? 30-35 લાખ રૂપિયા જેવું બચે. 30-35 લાખ જેવું બચે કે એકના ડબલ. બાકી છે પાછું જુગાડ જેવું. કલ્પેશભાઈ કરી શકે. આ તો થઈ મુદ્દાની વાત. પણ હવે આપણે વાત કરીશું કે અસલમાં ફ્લાવરના બિયારણથી લઈને એનું ફેર રોપણીથી લઈને અંત સુધીની વાત. તો કલ્પેશભાઈ, આપણે ફ્લાવરની ખેતી કયા મહિનાથી કયા મહિના સુધી કરી શકાય? જૂન 6 મહિનાની 15મી થી તે બીજો મહિનો આખો તમે ધરું નાખી શકો ફુલાવરનો. અચ્છા, એટલે 6 મહિનાની આપણે શરૂઆત કરીએ તો બીજા મહિના 6, 7, 8, 9, 10, 11, 12 પહેલો બીજો ત્યાં સુધી, એટલે ગરમી આવે એના પેલા ધરું નખી જવું. અને બીજી વસ્તુ એક કંપનીની વાત ચાલે છે અત્યારે, ત્રીજા મહિનામાં બી ધરું નાખી શકીશું એવું અત્યારે. અચ્છા, એવું નવું હજી હાઇબ્રિડ આવવાની વાત છે, એવી વાત ચાલે છે. બરોબર. તો અત્યારે આ 6 મહિનાથી જે વાઈએ આપણે બીજા મહિનાથી, તેમાં વેરાયટીઓનો કઈ ડિફરન્સ હશે? સેગમેન્ટ હશે? સેગમેન્ટ હોય છે 3. ટ્રોપિટોલ હોય છે, સબ ટ્રોપિટોલ હોય છે અને ટેમ્પરેટ. 3 સેગમેન્ટ હોય છે. બરોબર. તો આ જે 3 સેગમેન્ટ તમે બોલ્યા, તો એક કયા મહિનામાં અને એમાં શું ડિફરન્સ હોય છે? ટ્રોપિટલમાં વરસાદ વાળું વાતાવરણ હોય છે. વરસાદ ગરમી બી પડે, વરસાદ બી આવે અને ઠંડક બી થાય, એ બધી હોય છે. સબ ટ્રોપિટલમાં થોડું ઠંડક, મતલબ બટનમાં હોય ને એ સમયે વાતાવરણ આટલું ઠંડુ થઈ જાય. હા. અને ટેમ્પરેચરમાં ટોટલી નર્સરી બી ઠંડીમાં ન થાય, નર્સરી બી ઠંડીમાં નાખવાનું અને ઉતર બી ઠંડા સમયમાં જ ઉતર. બરોબર. વાતાવરણમાં મતલબ. તો એમાં જે આપણે શરૂઆતમાં કીધું વરસાદમાં, તો એમાં બધી વેરાયટીઓ આમાં કઈ રીતની કે જે વેરાયટી ગમે ત્યારે લગાવી કે કઈ? ના, એવું નથી. એ મેઇન ખેડૂતો થોડા ઢેરમાં જે દોરાય છે. ખેડૂતોએ પસંદગી પહેલા પસંદગી મેઇન છે. અને તમારે કયા સમય ધરું નાખવું છે અને કયા એરિયામાંથી તમારે વરસાદ ત્યારે પડે, કેટલો સમય લેટ ઉતરે છે, વરસાદ આવે છે, બધું બહુ જ મગજમાં રાખવું પડે છે આમાં. બરોબર. તો જોડે આપણે જોઈએ કે સૌથી પહેલા આપણે 6 મહિનામાં નાખી, તો 6 મહિનાથી શરૂઆતનું જે વરસાદી વાતાવરણ હોય તો એમાં કઈ વેરાયટી લગાવવા? એમાં સિજન્ટાની છે 15-22 છે, 60-99 છે, સુપર સિડ્રા છે એડવાન્ટાનું, રાસનું દામિની છે, પછી થોડા સમય પછી ક્લાઉડનું સેલાપ છે. આ બધી 6 અને 7 મહિના સુધી ધરું ન થાય. બરોબર. એ આપણે ચોમાસાની વાત. હવે જે ઠંડીમાં કે જે ધરું આપણે ચોમાસાના અંતમાં નાખ્યું હોય, શિયાળામાં રોપણી થાય, તો એવી કઈ વેરાયટીઓ? એ બધી રિડલ વ્હાઇટ વેરાયટી છે, રેમી છે, સુહાસિની છે, મધુબની છે, એ રીતની બધી જુદી જુદી કંપનીની બધી જુદી જુદી વેરાયટીઓ છે. જે મને યાદ આવી હું તમને કહું છું અત્યારે. બરોબર. તો અને જે તમે કીધું કે પાછળના ભાગે જે આપણે ધરું ઠંડીના એન્ડિંગમાં આવે અને ગરમીમાં ટેમ્પરેટ, તો એમાં કઈ વેરાયટીઓ છે? એમાં લકી છે, GS85 છે, વિનર છે, વિન્ટર નવું આવ્યું છે, વિન્ટર છે. બરોબર. એ બધી વેરાયટી. આ બધી વેરાયટી. તો આમાં જે ટાઈમ પ્રમાણે જેમ ચોમાસું, શિયાળું, નારું, તો એમાં એનો અવધિમાં ફેરફાર થાય, જેમ 65 દિવસે થાય, 85, એ કઈ રીતનું હોય છે? ટ્રોપિટલમાં જે વરસાદના સમયમાં 60 દિવસની વેરાયટી તાલ આવે. મેં વસ્તુ ક્લાઇમેટ્સમાં એટલી
4-5 વર્ષથી એટલું વધઘટ થાય છે ટેમ્પરેચરના હિસાબે. વરસાદ બી લાંબો સમય લેટ આવે છે, તો અમુક સમય 60 દિવસની બી 70 દિવસ બી ઉતરે, 80 દિવસ બી ઉતરે, બરોબર. અને તાલ આવે તો 50 દિવસ બી ઉતરી જાય. એટલે થોડું બહુ વાતાવરણ બહુ જ ફુલાવર ઉપર ઇફેક્ટ કરે છે. પણ એ પ્રમાણે આમ જોઈએ તો શરૂઆતમાં જે ચોમાસાનો ભાગ હોય એ વખતે મિનિમમ 60-65 દિવસની 65 દિવસ 60-65 અને દિવસ. જે વિન્ટર આપણે જે ચોમાસામાં ચોમાસાની 60-65 દેવાની પહેલી વાર હોય છે. પછી સબ ટ્રોપિકલ હોય ને એ 70, 60, 70, 75 દિવસની હોય છે, અને પાછળ 80 ઉપરની વેરાયટી હોય, 75-80 દિવસની હોય છે. અને જે એકદમ ગરમીમાં આવી જાય કે જે ધરું ના ખાય આપણે શિયાળાના એન્ડિંગમાં આપણે પહેલા બીજા મહિનામાં, અને પછી ચોપાય, એ જે ગરમીની વેરાયટી હોય એ કેટલા દિવસ? એ બી 60 દિવસની જ હોય છે. એ 50-60 દિવસની હોય એટલે છે. શરૂઆત નહીં, ખાલી શિયાળો આવે એટલે એની અવધિ લાંબી થઈ જાય. તો આપણે હવે વાત કરીશું કે ફુલાવરમાં નર્સરીથી લઈને કઈ રીતે એનું ટ્રાન્સપ્લાન્ટિંગ થાય, એટલે કે ફેર રોપની, અને કઈ રીતે આગળની ખેતી પદ્ધતિ છે. તો કલ્પેશભાઈ, આજે જણાવો કે આપણું જે ધરું વાળ્યું છે તેમાં સૌ પ્રથમ આપણે કઈ રીતે ધરું નાખવાનું, અને એમાં કઈ કઈ ટ્રીટમેન્ટ અને શું વસ્તુની કાળજી રાખવી પડે? ઉનાળામાં ગરમી પડે એ પર 2 મહિના તપ નર્સરી આપણી તપેલી હોય, અને અંદર છાણિયું ખાતર અંદર નાખેલું હોય, અને દિવેલી ખોળ નાખ્યું છું હું દરું નાખવાનો એ સમયે તૈયાર કરીને લેવલ કરીને ખોળીથી હું લીટી દોરું છું અંદર, અને એટલે જ દાણો અંતરે 18 ઇંચના અંતરે મેલું છું. તો આ રીતે નર્સરી તૈયાર થાય છે. અને પછી વરસાદ આવે ત્યારે ફંગીસાઇડનો સ્પ્રે મારવો પડે છે. તો તમે ધરુવાડિયામાં ધરું કઈ રીતે ઉછેરો છો, અને એમાં કઈ કઈ વસ્તુની કાળજી લેવી પડે એ જરા જણાવો. કાળજી તો મતલબ વરસાદમાં જ બહુ કાળજી રાખવી પડે છે. વરસાદ સમયમાં વરસાદ આવે રહી જાય, અને ગરમી આવે એ પણ બહુ જ સત રાખવી પડે છે. પાણી ખેતરમાં નર્સરીમાં ભરાવું ના જોવો, પહેલું તો મેઇન વસ્તુ. બીજી વસ્તુ, ફંગીસાઇડનો સ્પ્રે એડવાન્સમાં મારવો પડે એમાં. કારણ કે આપણે તાવ આવે અને પછી મેડિસિન લઈએ તો કોઈ અર્થ નહીં. પહેલાં એડવાન્સમાં મેડિસિન લેવી પડે. નર્સરીમાં તો ચોમાસામાં તો બહુ જ કાળજી રાખવી પડે. બરોબર. હા, તો કલ્પેશભાઈ, એકવાર ધરું તૈયાર થઈ જાય પછી કેટલા દિવસે એને આપણે ફેર રોપણી કરવી જોઈએ? 30 દિવસે નર્સરીમાં ધરું તૈયાર થઈ જાય પછી આ રીતે પાળીઓ બાંધવાની હોય છે. પાળીઓ બાંધીને છાણિયું ખાતર, મતલબ પાળીઓ બાંધ્યા પહેલાં ઠેર્યા પહેલાં છાણિયું ખાતર ભરેલું છે અંદર, અને પાળીઓ બનાવી છે. અને હવે 2 કાલ પાણી વાળીશ હું, અને પરમ દિવસ પટ ઠરે 1 દિવસ થાય તો 2 દિવસ થાય પછી હું ચોપું છું. હા, તો કલ્પેશભાઈ, આપણે ફેર રોપણી કરી દઈએ ત્યાર પછી કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ? કાળજી તો ચોમાસામાં જ રાખવી પડે છે. પછી આમ સબ પ્રોફિટમાં ટેમ્પરેટમાં કોઈ સત રાખવી નથી પડતી. ફેર રોપણી પછી હવે ભેજ તૂટી જાય તો અમે તો કોદાળીથી ગોળીએ છીએ પાટિયા, તો પછી રોપરી ફેરવવી પડે અંદર. રોપરી ફરી જાય થોડું છૂટું જાય, 10-15 દિવસ પાણી નહીં આપવાનું. છોડ બપોરના સમય બી ટાઈટ રહે ત્યારે DAP નાખીને પાણી હાલી દેવાનું હોય છે આમાં. બરોબર. પછી આ ચોમાસામાં જયારે કે વધારે પડતો વરસાદ નહીં પડે તો એના લીધે ફંગીસાઇડના સ્પ્રે શરૂઆતમાં જયારે ચોપીએ તો પછી ટુવા આપવાનું એ કઈ રીતનું હોય છે? ચોમાસામાં વરસાદ આવે, બહુ જ વરસાદ, 3-4 દિવસ સળંગ વરસાદ આવે તો ફંગીસાઇડનો સ્પ્રે મારવો પડે છે તેમાં, અને એ પર ખાતર બિલકુલ ઓછું આલવું પડે. તો વરસાદ આવવાનો હોય એ સમયે ખાતર ફુલાવરના હાલવાની કોઈ જ જરૂર નથી. ખાતર તમે હાલ ઉપરની ગરમી હોય, જમીનની ગરમી હોય, ને ખાતરની ગરમી, ખેડૂતો એ સમયે ખાતર બી આલી છે, ઉપરની ગરમી હોય, જમીન નીચેની ગરમી, તો એ પ્લાન્ટ નાનો હોય છે તો છોડ પછી જતો રહેશે. એટલે જગ્યા બહુ જ ખેડૂતોને નુકસાની આવે છે. તો કલ્પેશભાઈ, આપણે વાત કરી કે ધરું કેવી રીતે નાખવાનું. ધરું આપણે તૈયાર થઈ ગયું, આપણે રોપણી પણ કરી દીધી. પછી આપણે રોપણી કરી દઈએ, શરૂઆતમાં આપણે વરસાદ હોય તો ટુવા પણ આપી દીધા. પછી આપણે એ કેટલા દિવસનું થાય તો એમાં વચ્ચે નિંદામણ હોય, તો એના માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? નિંદામણમાં તો હું પોતે તો દવાનો હલુમાન કોઈ દેવા છોડતો નથી. બરોબર. હવે તો મજૂરથી જ કામ કરીએ છીએ. રોપરી ફેરવી નાખીએ, ત્યાં તો ભાઈ ગોટ કરી નાખીએ, અને અતિશય વરસાદ ચાલુ એમ ઘાસ થોડું થઈ જાય તો ભાઈ ત્યાંથી લેવડાવું છું. બરોબર. તો પણ જે દિવસે વરસાદ ચાલુ હોય ચોમાસામાં, તો એ વખતે શું કરો? એ દિવસે થોડું વેટ કરીએ છીએ અમે, મતલબ ત્યારે વરસાદ રહી જાય તો રોપરી ફેરવી નાખીએ. થોડું વરાપ 2 દિવસનું વરાપ હોય તો રોપરી ફેરવી દઈએ, એટલે ગોટ કરી દે તો ન્યાદી નાખીએ છીએ. બરોબર. તો એ આપણે એ કેટલા દિવસે કેટલી વાર ગોળ કરવો જોઈએ તમારા મતે? ચોમાસામાં તો તાલ આવે તો 5 વાર બી થાય, 6 વાર બી થાય, તાલ આવે તો 3 વખત બી થાય. બરોબર. અને આમ રેગ્યુલર જે આપણે અત્યારનો જે હવે શિયાળો ટાઈમ છે, 3 ગોળમાં તો પતી જ જાય, બધું પતી જાય. 3 ગુણમાં બધું પતી જાય. 3 ગોળમાં તો બધું પતી જાય. અને કેટલાના દિવસના અંતરાલ પર મોસ્ટલી કરાય, અને પછી ક્યારે ના કરવો જોઈએ ગોળ તમારા મતે?
પૂર્વાનું જે નક્ષત્ર હિસાબે પૂર્વાનું જે પાણી આવે છે ને ખરાબ, હા એ પૂર્વાના સમયના 5 દિવસ પહેલા ખેતરને ગોળવાનું નહીં, કારણ ઠરલું હોય તો તમારે નેદી લેવાનું, હા. એની સ્થિતિમાં જ રહેવા દેવાનું. બરોબર. પૂર્વાનું પાણી બહુ જ ખરાબ પડે છે હા ખેડૂતો માટે, એ પાણી બહુ જ ખરાબ આવે. હા, બીજી વસ્તુ, ખેતર સારું તપેલું હોય અને પૂર્વાનું વર્ષ પાણી આવે તો એ ગુણ બી ટરે છે, અમુક સમય એવું બી થાય છે. બરોબર. પણ કન્ટિન્યુ વરસાદ ચાલુ હોય અને પૂર્વા બી વરસી તો પછી એ છોડને બહુ જ નુકસાન કરે છે, નુકસાન. પ્લાન્ટને, પૌધાને. તો ચલો આપણે શરૂઆતમાં 20-25 દિવસનું દોરું થઈ ગયું, આપણે 1 કે 2 વખત ગોળ થઈ ગઈ, પછી જાણે કહેવાય કે આ પત્તા એકબીજાને અડી ગયા, પછી આપણે આમાં ફ્લાવરમાં પછી કઈ કઈ વસ્તુની કાળજી લેવી પણ એમાં સૌથી પહેલા બતાવો કે 20-25 દિવસ થાય પછી કયું ખાતર એને આપવું જોઈએ? ખાતર તો મારે મેઇન વસ્તુ તો આપણને શરીરને અનાજ જોવે, મેઇન વસ્તુ ખાવા માટે. તો આને બી ફોસ્ફરસ હોય તો આ તંદુરસ્ત થાય, મજબૂત થાય અને ઠોસ નીકળે. બરોબર. ફોસ્ફરસ એની સિવાય તમે એટલે ફોસ્ફરસ માટે કયું નર્મદા મેઇન વસ્તુ NPK, હા, નાઇટ્રોજન જોવે, ફોસ્ફરસ જોવે અને પોટાશ જોવે. તો તમે આમ વીઘે અંદાજિત વીઘે 2 થેલી DAP આપું છું, 2 થેલી DAP આપું છું, એ ક્યારે? 25 કિલો. એ મતલબ ચોમાસામાં તો હું 15 ચોપ્યા પછી 15 દિવસ પછી આપું છું, 15 દિવસ પછી. અને શિયાળામાં એ ચોપીને તરત પહેલું પાણી આવવાનું હોય એ પણ હું 2 થેલી પહેલા આપતા જ આપી દઉં છું, ટોપિકલ ટેમ્પરેટમાં એટલે શરૂઆતમાં બેઝલ ડોઝમાં જ આપી દઉં છું. અને અને પછી ચોમાસામાં તો થોડું થોડું આપું છું. કાલ આવે તો 25 કિલો બી આલુ પહેલા ગોળ ઉપર, એટલે 25 કિલો NPK NPK આપી દઉં. NPK એના જોડે આપણે નર્મદા ફોસ કે કોઈ વસ્તુ મિક્સ એ પણ નહીં આલવાનું, પછી પાછળથી આપું, જરૂર પડે તો જ. અને વધારે વરસાદ આવે તો તારો જમીનમાં જતો તો વહી જાય. અચ્છા, લીચિંગ થઈ જાય, કાં તો તમારે જતું રહ્યું હોય બરોબર. તો છેલ્લા ગોળમાં થોડું સામાન બી નાઇટ્રોજન તો ફોસ્ફરસ 2 ભેગું કરીને થોડું આલવું પડે પ્લાન્ટને બરોબર ખાવા માટે. તો જો તમે પેલા જેમ કીધું કે ચોમાસામાં ટાઈમે આપવાનું, શિયાળો ને એવું હોય તો તમે શરૂઆતમાં 2 હપ્તામાં બધું ખાતર આપી દેવાનું. 2 હપ્તામાં બધું ખાતર આપવાનું. તો પહેલો તમે શરૂઆતમાં કીધું એમ 15 થી 20 દિવસે આપવાનું, આપી અને દેવાનું. બીજું કેટલા દિવસ? 40 દિવસે બીજું 40 થી 45 દિવસ આપી દેવાનું, એટલે વાર્તા પતી જાય. તો આ તો વાત થઈ કે એના પોષણની, બરોબર, પોષણ તો મળી ગયું, પણ આમાં જે રીતે મેજર જીવાત હોય છે, તો એ જીવાત કયા ટાઈમે મોસ્ટલી પડે છે અને આમાં મોસ્ટલી કઈ કઈ જીવાતો આવે છે? મતલબ ગરમી બહુ પડતી હોય ને હા, એ સમયે લસકા ઈયર પડી જાય છે અને હીરાફૂદું બી આવે છે. એ પણ તમારે જોતું રહેવું પડે તો ભાઈ મારા ખેતરમાં ઈયર આવી નહીં, ત્યાંથી આવી 15-20 દિવસે તો સ્પ્રે મારવો જ પડે. અને બીજી વસ્તુ, આમાં થીપ્સનો બી પ્રોબ્લેમ રહેશે. નાની જીવાત જે આપણે સવારમાં ચાલીએ છીએ ખેતરમાં, અને જે નાની જીવાત છે ને એ બી આના પર બેહેલી જ હોય છે, એટલે હલકી દવાનો સ્પ્રે તમારે મારવો પડે. બરોબર. તો એ તો છે, પણ બીજું આમાં જે મેજર મેં સાંભળ્યું છે કે જેમાં હીરાફૂંદો એનો એટેક મેજર હોય છે, તો એવો જ ટાઈમ, એ કયા ટાઈમે મોસ્ટલી હીરાફૂંદાનો એટેક રહે? એ ટેમ્પરેચર હાઈ થઈ જાય, ગરમી પર વધારે, ત્યારે જ આવે છે. બરોબર. પણ એવું હોય કે ગરમી વધારે પડે, ભેજ વધારે વાતાવરણ હોય તો બી આવે. તો બી આવે. હવે જો હીરાફૂંદો આવી જાય તો એના આપણે તમે એના સામે કયા કેમિકલ કાં તો હું સ્પ્રે કરીએ? એના માટે ડેમ્ફિલ બેસ્ટ છે, માર્ગોનું ડેમ્ફિલ. અચ્છા, હા, માર્ગોનું ડેલ્ફિન કરીને આવે છે, મતલબ એના માટે જ આવે બેક્ટેરિયલ બેઝ. બરોબર, એ સરસ છે. અને એક્સપોનસ આવી છે બીજી BSF ની, એ બી સરસ કામ કરે છે. બરોબર. તો આ તો કઈ હીરાફૂંદો, એના સિવાય આ જે નોર્મલ થ્રિપ્સ ને બધી વસ્તુ આવે પણ નોર્મલ ઈયર નહીં પડે, તો એના માટે અંદાજિત આપણે આખી અવધિ હોય છે ફ્લાવરની, એમાં કેટલા સ્પ્રે અને કયા ટાઈમે લેવા જોઈએ? સ્પ્રે તો 15-20 દિવસે તો સ્પ્રે મારવો જ પડે, અને ગરમીના સમયમાં 15 દિવસથી 15 દિવસ મારી દેવો પડે. બરોબર. 20 દિવસે મારો તો બી ચાલે. એટલે આમ આપણે જોઈએ કે ફેર રોપણી કર્યા પછી ટોટલ આપણે 65 દિવસની વેરાયટી હોય છે, તો 4-5 સ્પ્રે મારવા પડી. ચોમાસામાં 4-5 સ્પ્રે મારવા પડી, અને શિયાળામાં 3-4 સ્પ્રે પતી જાય. ઉનાળામાં તમારે 2 સ્પ્રે વધી બી જાય. બરોબર. એટલે જે પાછળ જે બીજા મહિનામાં તમે ધરું જે નાખ્યું હોય, જે ગરમીમાં આવે એમાં થોડો 2 સ્પ્રે વધારે મારવા પડે. ભાઈ બીજા એક મેં એમાં જોયું છે કે જે આપણે આ તો આપણું હજુ એનો વિકાસ થવાનો બાકી છે, જે આપણે આ નાનું છે એને આપણે આ લીધું ફ્લાવર. તો કલ્પેશભાઈ, આ જે આપણો ફ્લાવર છે તો એમાં એ કઈ વેરાયટી સારી કે જે પત્તા ખુલે ઉપર હોય, એમાં કઈ રીતનું હોય છે? એમાં ટ્રોપિકલમાં તો ખુલ્લું થઈ જાય છે, થોડો આવડો થાય તો ખુલ્લું થઈ જાય, એટલે ગરમીઓની વાત, ગરમીમાં ચોમાસાની જે પહેલી સિઝન હોય ને એમાં દરો ખુલ્લો થઈ જાય છે. પછી સબ ટ્રોપિકલમાં જે આવે એમાં વેરાયટી, અમુક વેરાયટી ટવર વાળી આવી, સામાન્ય ટવર થાય,
અને ટેમ્પલેટમાં એ બધી ટવરવાળી આવે છે. ટેમ્પલેટમાં તો ટવરવાળી જ વેરાયટી આવે, જે 80 દિવસની થાય છે 80 દિવસની વેરાયટી હોય, 75 દિવસની વેરાયટી હોય, એ બધી ટવરવાળી હોય છે. તો આ તો આપણે વાત થઈ ગઈ ખાતરની, દવાની. બીજું આમાં ઘણીવાર આપણે ફ્લાવર માર્કેટમાંથી લાવીએ તો પીળું પડી જવું, પછી વચ્ચે ગેપ પડી જાય છે, પછી ગુલાબી કલરનું થઈ જાય છે. તો એનું શું કારણ ને એમાં શું કરવું જોઈએ? એમાં હવે જે ગરમીમાંથી ઠંડુ વાતાવરણ થાય હા, એ સમયે જે 10-15 દિવસનો સમય છે, જે તો ઓક્ટોબર પતી જાય અને નવેમ્બર ચાલુ થયો સમય, એ સમયે રાતનું ઠંડક થઈ જાય, વાતાવરણ ઠંડુ હોય અને દિવસે ગરમી હોય, તો અમુક વેરાયટીમાં ટેમ્પરેચર સેટ ના થતી હોય હા, તો એનો માઇનસ પોઈન્ટ કહેવાય. મતલબ તો આપણે વરસાદમાં પલળી અને શરદી થઈ જતી હા, એવી અને બી એવી બીમારી થઈ જાય, હા, તો લાલ બી થઈ જાય, તતરી બી જાય. અને બરોબર, પીળું તો વસ્તુ એ ખેડૂતના માવજત ઉપર નિર્ભર છે બધું. બરોબર. તો નહીં, તો આપણે મેં સાંભળ્યું છે કે જો આ પિંક જેવું થઈ જાય તો એમાં જમીનનો દોષ, પછી કે તો ભાઈ એમાં બોરાન ને કે ના, એવું એનાથી નહીં. કોઈ યલો છે ને જે પીળું કલર, એ તો સૂરજના કિરણો ડાયરેક્ટ પડી છે ના, એના ના, ઉપર. ગુલાબી કલર જે ગુલાબી, હા, એ ગુલાબી એમાં જમીન બી ઉણપ બતાવે. અને મેન તો વસ્તુ વાતાવરણ મેન કરે છે એમાં કામ. બરોબર, એ તો ખેડૂતો લૂંટવાય છે કે આ નાખો ને આ નાખો આ નાખો, પણ મેન ભાગ ભજવે છે કુદરત વાતાવરણ. અને આ પણ અમે જોયું જ છે કે આ જે અસલમાં હતો કે શિયાળાનો ક્રોપ હતો, પણ આજે ઘણી ઢગલો બધી જે કંપનીઓએ R&D કરીને હાઇબ્રિડ બનાવીને અને આખું વરસ કરી દીધું. એના બરોબર. લીધે આપણે ઘણીવાર ખેડૂતોની બેદરકારી હોય અને એના લીધે કાં તો પછી જમીનમાં પૂરતું પોષણ ના મળ્યું હોય, એના લીધે એ થાય છે. ચોમાસામાં જે ફૂલા ચાલુ એમાં તમે તો લાલ ના જુઓ. હા, ઓક્ટોબર જતું રહે, 11મો મહિનો 12મો મહિનો, એ સમય તમને લાલ વધારે બતાવો અને પછી ચોથા મહિનામાં બતાવો લાલ. અને ચોથા મહિનામાં ચોથા મહિનામાં બતાવો લાલ તમારે. બરોબર. એટલે એ વખતે ગરમીમાંથી વરસાદના ઠંડામાં ઠંડામાં આવે, પેલું ઠંડા વાતાવરણ ગરમી જાય, એના મતલબ વાતાવરણનું પહેલું એ ડબલ અસર, જેમાં આપણને શરદીની ને બધી વખતે બધી બીમારી થાય, અને બી બીમારી એ થાય. નહીં થઈ જાય. પછી બીજું આમાં જે રેસી ફૂટવાનું ને એવું કે વેલ્વેટ જેવું પેલું થાય છે, તો એનું શું કારણ? એ વાતાવરણ, મેન વસ્તુ વાતાવરણ છે. અને બીજી વસ્તુ, કોઈ વેરાયટી સીધી રીતે સમજાવું, વિરાટ કોહલી આપણે વન ડે માં 3 નંબર પર રમાડીએ છીએ હા, અને તાલ ઉપર 8 નંબર પર રમાડીએ, હા, તો એના પ્રદર્શન ઉપર બી અસર હા, બરોબર બતાવે. છે. હા, તો એ બી હોય, ટાઈમ હોય મેઇન, કે આ સમયમાં જ જરૂર ન થાય. તમે લેટ પડો તો રેસીપી થઈ જાય. અને અમુક વેરાયટી એવી બી હોય, તમે વહેલી નાખી હોય તો સમય બી વધારે લે અને નોની રીસી આવે, બરોબર. રૂ જેવું દેખાય. તો બરોબર. તો આજે ખેડૂત મિત્રો આપણે કઈ વેરાયટી લગાવી, કયા સેગમેન્ટ હોય, આ બધાની સંપૂર્ણ જાણકારી આપણે કલ્પેશભાઈએ આપી ઇન ડિટેલ. આની સાથે બીજા કોઈ તમારે કોઈ એક્સપિરિયન્સ શેર કરવા માંગશો કે આ ફુલાવર જે છે કે એમાં અમુક વસ્તુ ટિપ્સ કે જે છે ને, નવું જે પહેલી વાર લગાવવા જઈ રહ્યા હોય ફ્લાવર, તો એને કેટલા વીઘા લગાવું, કાં તો હું બેઝિકલી કાળજી રાખવી અને કયા મહિનામાં ખાસ લગાવી કે પહેલી વાર જે શીખવવું હોય એને પહેલી વારમાં લોસ ના જાય. અને પોતાની જમીનમાં પહેલી વાર જ વાવવું છે, એના માટે ઓક્ટોબરનો સમય બેસ્ટ છે. ઓક્ટોબરની 15મી પછી તમે દરું નાખી શકો જાતે, અને વધારે નહીં, થોડું વીઘો 2 વીઘા, વધારે એટલી પર ફૂલાની ખેતી કરવી બહુ જ પત્તીની ખેતી છે. તાલ આવે તો હીરો થઈ જવાય, તાલ આવે તો જીરો બી થવાય. એટલે નવી જે ખેડૂત વાવતો હોય એનો વીઘો તો 2 વીઘા, તો થોડું 5 પરીટી જેવું લાઈન ઓક્ટોબરની 15મી પછી દરું નખાય ને, તો એ સમયે માવજત બી તમે ઓછી કરો, વાતાવરણ બી ઠંડુ થવાનું છે, અને તમને ખબર પડે કે ભાઈ આમાં ફોમી હું થઈ, તમારા થાય છે નથી થતું મારા ખેતરમાં, ટ્રીટમેન્ટ હું કેવી કરું છું એના ઉપર બધું નિર્ભર છે. પછી થોડો અનુભવ થઈ જાય થોડો, મતલબ એને ઓક્ટોબર ને નવેમ્બર આ 2 મહિના તમે દરું નાખો તો ખાતર થોડું ઓછું હોય તો બી ઉતરે, દવાનો સ્પ્રે ઓછો મારો તો બી ઉતરે, બધું જ થાય. અને પણ થોડો ભાવ ઓછો મળે, એ સમય થોડો ભાવ બી ઓછો મળે. બરોબર. એટલે કે અમે એનો ટાઈમ જ છે ઠંડીનો ક્રોપ છે, ઠંડામાં જોઈને વાવો, બધા ગમે તે વાવતો ગમે તે વાવો, દરેક ને થાય, દરેક ને થાય. એટલે એ વખત રેટ ઓછો હોય, અનુભવ ના હોય તો અનુભવ તો મારે થાય ભાઈ આવી રીતે આની ખેતી, આ રીતે ખેતી થાય, એનો તમારો અનુભવ થઈ જાય. અને બીજું જે આપણે પાણી આપીએ છીએ, જેમ આપણે ખુલ્લું આપણે આમ ડાયરેક્ટ પાળામાં જવા દઈએ છીએ, તો એ સારું કે પછી ડ્રીપ, બેમાંથી કયું તમને સારું લાગે? આમ તો આ 3 પત્તીની ખેતી છે, ડ્રીપ પાથરવી એને પેલી કરવી. આ તો તાલ આવે તો રૂપિયા કિલો વેચાય છે, અને 50 પૈસે બી કિલો વેચાય છે. આ વેરાયટી તાલ આવે તો 50 રૂપિયા બી વેચાય છે અને 50 પૈસે બી વેચાય છે. એ પર ભાગ્યા મજદૂરો મંદિર જેવું હોય તો ભાઈ કાપુ બાપાને બહુ જફા થાય છે, એટલે ખુલ્લા મેદાનમાં જ અમે વાવીએ છીએ. બરોબર. એમાં કોઈ જાજુ ફરક આવે? હા, ફેર પર એમાં
તમારે ખાતર થોડું ઓછું વપરાય તો બી ચાલે, પેલામાં પાણી બી ઓછું હોય તો બી ચાલે, અને આમાં થોડું ખાતર થોડું સહેજ વધારે વપરાય પણ વજન બી જમીન ફુલ્લા મેદાનમાં જમીન વજન વેટ વધારે નીકળે, પેલા કરતા વેટ વધારે નીકળે, પેલા કરતા વેટ વધારે નીકળે. બરોબર. તો હવે વાત કરીએ આપણે અંતમાં કે બજાર વિશે, જે તમે કીધું એમ. તો આનું બજાર તમે કીધું પડીને છે લે દડો 50 પૈસે અને હાઈએસ્ટમાં જાય તો 50 રૂપિયા જાય. તો એમાં તમે જે તમારા ગામ છે પ્રાંતિજ, એમાં તમે કરો છો, અને અહીંયા કહેવાય કે સાબરકાંઠા આપણા ગુજરાતમાં ફુલાવરનું ગઢ એટલે કે પ્રાંતિજ. તો તમારી અહીંયા મંડીમાં ને એમાં કેવી રીતનું સિસ્ટમ છે, અહીંયા તમારા માર્કેટ કેવી રીતનું રહેશે? પ્રાંતિજનું માર્કેટ એવું છે, કદાચ ગુજરાતમાં પ્રાંતિજનું નામ આવે ને એટલે ફુલાવરનું જ નામ આવે પહેલું. અહીં વર્ષોથી 40-50 વર્ષથી ફુલારની ખેતી થાય છે એરિયામાં ટોટલી, અને આટલું હબ છે. મતલબ કોઈ બહારનો વેપારી પ્રાંતિજમાં આવે, જેમ દરિયામાંથી ડોલ ભર્યા પાણી તો ઓછું થાય નહીં, એવું આ પ્રાંતિજ જેવું છે. કોઈ વેપારી મોટા બે વેપારી આવે બહારથી ગાડીઓ ભરવા માટે તો બજારમાં કોઈ ભાવનો ફેર પડે નહીં. અને બીજી વસ્તુ, પ્રાંતિજના ખેડૂતો એટલા માટે જીતી છે કે અહીંથી નજીક જ બિલકુલ કિલોમીટર, મારા ખેતરથી કિલોમીટર, મતલબ 5 કિલોમીટર એરિયામાં જ, આ એરિયામાં જે ફુલારો હોય 10 કિલોમીટર એરિયામાં એ વચ્ચોવચ્ચ જ છે. તો ટ્રાન્સપોર્ટ ખર્ચો બી ઓછો થાય. અહીં સિઝનમાં ફુલાવરમાં સિઝનમાં મતલબ 10 ટન વાળી ગાડી એવી 50 ગાડી દરરોજ ભરાય છે. અહીંથી મહારાષ્ટ્રમાં જાય, પંજાબ જાય, દિલ્હી બી જાય, મહારાષ્ટ્રમાં બી જાય, અમદાવાદ, બરોડા તો કન્ટિન્યુ જાય છે. બરોબર. એટલે આપણે ગુજરાતમાં તો કન્ટિન્યુ જાય છે, જ્યાંથી રાજ્યોમાં જાય છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે આપણા શોમાં કલ્પેશભાઈ જોડે એમના જે 25 થી 30 વર્ષનો જે ફુલાવરનો એક્સપિરિયન્સ છે એ આપણી જોડે શેર કર્યો. એમનું જે હાઈએસ્ટ એમને જે અર્નિંગ કર્યું, સાથે સાથે એમના જે ખેતરમાં આ કેવી રીતે ફ્લાવર લગાવવું, કઈ રીતે એમનું જે આ ધરું વાળ્યું છે આ બાજુ, એ ધરુવાડીમાં કઈ રીતે એમને ધરુનો ઉછેર કર્યો, તમામ માહિતી બતાવી. સાથે સાથે કયા નક્ષત્રમાં પાણી, કઈ વેરાયટી, એની એકદમ ડિટેલમાં આપણને ઇન્ફોર્મેશન આપી. એ બદલ આપ સૌના વતી અને હું આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. તો કલ્પેશભાઈ, આ બધા ખેડૂતો છે એમને આ બીજી વધારે માહિતી જોઈતી હોય તો એમાં તમારું નામ એકવાર ફરીથી, તમારું ગામ અને એકવાર તમારો મોબાઈલ નંબર બોલી દેજો, જેથી કદાચ કોન્ટેક્ટ કરવો હોય તો એ તમને કરી શકે. હું કલ્પેશભાઈ, હું અત્યારે 19 ટનનું કામ કરું છું. મતલબ આ સેગમેન્ટમાં સેટ કરવા માટે બધી કંપનીઓ ટ્રાયલ લઈને આવી છે. એ બધા જ ટ્રાયલ, બધી કંપનીનો ટ્રાયલ હું કરું છું. એટલે કોઈ ખેડૂતને વેરાયટી પ્રમાણે માહિતી લેવી હોય, ટ્રાય સમય ધરું નાખવો છે તો મને ફોન કરજો. મારો શોર્ટ છે આ વસ્તુ, મેઇન તો મારો શોર્ટ જ છે. અને જેટલી વસ્તુ હું પોતે શેર કરું બીજા વ્યક્તિને તો મને બહુ આનંદ થાય છે. બીજી વસ્તુ, કોઈ બીને જાણે બી ધરું નાખવું હોય, જે દિવસે ધરું નાખવાનું એના 2-3 દિવસ એટલે મને ફોન કરવો. કારણ કે તમે મને ફોન કરો કે ભાઈ મારે ધરું નાખવું છે, હું તમે ધરું લઈ આવ્યા બજારમાં, મેં કીધું આ વસ્તુ લાવો, તમે લઈ આવ્યા, અને વરસાદ ચાલુ રહ્યો 10 દિવસ કે 15 દિવસ, તમારો સમય ના મળ્યો નાખવાનો તો ભાઈ સેગમેન્ટ જતું રહે. એટલે મેઇન વસ્તુ ધરું નાખવાનો સમય બેસ્ટ મેઇન છે વસ્તુ. બરોબર. એટલે મારો મોબાઈલ નંબર યાદ રાખજો. મારો મોબાઈલ નંબર છે 99 253 52 232. ફરીથી બોલું છું, 99 253 52 232. મને ફોન કરજો. હું દરેકને સાચી જ માહિતી આપું છું. હું ખેડૂત છું. કારણ કે આ ખેતી એવી છે ને, નીતિ તમારી સાચી હોય તો કુદરત તમને ગમે ત્યાંથી આપે. તો ખેડૂત મિત્રો, આ જ પ્રકારના અનેક વિડીયો કે જે ખેતી લગતા હોય અને એમાં પૂર્ણ માહિતી સાથે, માહિતી તો ખરી, જ્ઞાનની સાથે સાથે અનુભવ વળી જાય તો એક અલગ જ અનેરો, જેમ કહેવાય ને કે 4 ચાંદ લાગી જાય. તો મળી આવે બીજા વિડીયોમાં. જે રંગીન ફુલાવર બીજી વેરાયટી આવવાની છે, કલરિંગ ફુલાવર, બીજા શંખવાળી વેરાયટીઓ 3-4 આવી છે બીજી, એનો વિડીયો ફરીથી બતાવીશું. તો હવે શંખવાળો વિડીયો અને કલરફુલ ફાવા માટે ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો. તો ચાલો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.